આજે આપણે બધા જ ગુજરાતીઓનું ફેવરિટ મોંમાં પાણી આવી જાય જોઈને જ એવું ખીચું બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ સરળતાથી બની જાય છે। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જે બિલકુલ ફ્રીમાં છે। તો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત 5 થી 7 મિનિટમાં ખીચું બનાવીને તૈયાર કરીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે ખીચું। એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં 3 વાટકી ભરીને હું પાણી એડ કરીશ। તો મેં આ વાટકીનું માપ લઈ લીધેલું છે, તો તમે તમારા ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો। હવે આપણે જે વાટકીથી પાણી લીધેલું છે તો આગળ એ જ વાટકીથી આપણે ચોખાના લોટનું માપ પણ લઈશું। હવે પાણી સરસ ગરમ થઈ ગયું છે એ તો એમાં મેં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અજમો એડ કર્યો છે। તો અજમાનું ફ્લેવર એમાં ખૂબ સરસ લાગતું હોય છે, તમે જરૂરથી એડ કરજો। અને 2 લીલા તીખા મરચાં એડ કર્યા છે, તો તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરજો। અને 1 મોટી ચમચી તલ એડ કર્યા છે અને ઢાંકીને સરસ પાણીમાં ઉભળો આવી જાય એટલે આ રીતે પાણી ઉકળવા માંડે ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મેં એને થવા દીધું છે। ત્યારબાદ મેં ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। સાથે સાથે પાપડીયો ખાડો અથવા ખાવાનો સોડા અડધી ચમચીથી પણ થોડો ઓછો એડ કર્યો છે। અને એમાં હવે મીડિયમ ટુ સ્લો ફ્લેમ એટલે જ્યારે એક વખત સરસ ઉકળી જાય પાણી ત્યાર પછી આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી અને પછી એમાં આ રીતે ધીરે ધીરે આપણે ચોખાનો લોટ એડ કરીશું। તો અહીં ચોખાના લોટનું માપ મેં પરફેક્ટ 3 વાટકી, જે વાટકીથી પાણી લીધેલું એ જ વાટકીથી 1 વાટકી મેં ચોખાનો લોટ લીધો છે। અને ધોઈને કાપીને લીલા ધાણા પણ લોટની સાથે જ આ રીતે એડ કર્યા છે। એને તમે પહેલાં પણ એડ કરી શકો, પરંતુ પાછળથી એડ કરવાથી એનો કલર જળવાઈ રહેલો રહે છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। તો જુઓ, વેલણની મદદથી મેં આ રીતે સરસ મિક્સ કરી લીધેલું છે। તો 2 થી 3 મિનિટ સુધી મેં સરસ મિક્સ કર્યું અને પછી એને બિલકુલ સ્લો ફ્લેમ પર ઢાંકીને બીજી 2 થી 3 મિનિટ મેં સિજાવા દીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું ખીચું બનીને તૈયાર છે। તેમાં કોઈ પણ પ્રકારના ગાંઠો નથી પડી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનેલું છે। તો તમે પણ આ રીતે બનાવીને ફ્રેન્ડ્સ તૈયાર કરજો। જો હું તમને બતાવું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું ખીચું બનીને તૈયાર છે। તો આ ટાઈમ પર મેં ગેસની ફ્લેમ ઓફ કરી છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો જુઓ, એકદમ સરસ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય એવું ખીચું બનીને તૈયાર છે। અને ખીચું ફક્ત 1 વાટકી બનાવો તો એટલી ક્વોન્ટિટીમાં બને છે કે 4 લોકોને આરામથી સર્વ કરી શકાય। એમાં મેં સિંગ તેલ એડ કર્યું છે, તો તેલ નાખવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે। તમે કોઈ પણ રિફાઇન ઓઇલ પણ એડ કરી શકો છો। અને એના ઉપર ટેસ્ટ મેકર એટલે કે તૈયાર સંભાળ મળે છે અથાણાનું, એ મેં છાંટ્યું છે। તો ફ્રેન્ડ્સ એનાથી ખીચુંનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે। તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમી હોય તો હું જરૂરથી કહીશ કે પ્લીઝ વિડીયોને જરૂરથી લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।